ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર, જય અંબે. આપણે આ કાળી કિતાબ વિશેનો અભ્યાસ આગળના 2 એપિસોડમાં કરી ગયા છીએ. આજે આપણે એના ટૂંકા પ્રયોગો લઈશું. ધારો કે કોઈની પાસે જન્મની વિગતો નથી, કોઈની જન્મકુંડળી નથી, અથવા તો કોઈને કંઈ ખબર જ નથી કે કઈ રાશિનો છે. નામ તો ઘરનાએ તમને ગમતું કોઈ પાડી દીધું છે. એવા ઘણા જાતકો છે કે જેમને જન્મ કુંડળી, જન્મના સમય, સ્થળ, તારીખ વિશે કદાચ ભાન ન હોય, કદાચ સ્થળ વિશે હોઈ શકે, પણ ટાઈમ તારીખના પ્રશ્નો હોય છે. એવા જાતકોને વેદ અને શાસ્ત્રોમાં, જ્યોતિષમાં એ નષ્ટ જાતકો કીધા. તો આવા જાતકોને કોઈ સમસ્યાઓ હોય જિંદગીની કોઈ પણ, તો એમાંથી બહાર નીકળવા શું કરવું, એ માટે રાવણ સંહિતા, જેને આપણે કાળી કિતાબ કહીએ છીએ, તેમાં ટૂંકા પ્રયોગો છે. આમ તો આ પુસ્તક છે તે જ્યોતિષ જાણકારો અને જ્યોતિષીઓ માટે ઉપયોગી છે, એટલે આપણે એના સૈદ્ધાંતિક વિવરણમાં નથી જવું. આપણે મને કશું જ્યોતિષ આવડતું નથી તેમ માને એવા જાતકો કે જે આ જ્ઞાનથી અજાણ છે, એના વિશે કંઈ અભ્યાસ કરી શકે તેવો સમય નથી, સમયના મધ્ય દરિયે ઊભેલા છે અને જીવનમાં અનેક પ્રશ્નો છે, તો એમણે એમની નામ શું છે એ નામની રાશિ તમારે, કારણ કે રાશિઓ 12 છે અને એના અક્ષરો પણ આપ્યા છે. તો તમારા રમેશભાઈ કોઈનું નામ છે, કોઈનું ભાઈ સૌરવભાઈ નામ છે, તો એને આધારે તમે તમારી રાશિ નક્કી કરી શકો. એ તમને જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કે સાહિત્યોમાંથી કયો અક્ષર ક્યાં આવે. દાખલા તરીકે મેષ રાશિ, તો જે લોકોના નામ અ, લ અને ઈ ઉપર છે તો એવા લોકોની મેષ રાશિ ગણાય. હવે જન્મ સમયે ચંદ્ર મેષ રાશિમાં હતો કે નથી ખબર નથી, પણ તમારું વ્યવહારિક નામ મેષ રાશિમાં છે. આમને કોઈ જિંદગીના પ્રશ્નો નડતા હોય તો એમણે ઓમ રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના રોજ યથાશક્તિ જપ કરો, તમને જે સમય મળે એમાં. અને કાં તો દરેક પ્રવૃત્તિ વિશે મન તમારું એ નવરું હોય ત્યારે મનમાં એ જપ ચાલુ રાખો. શરૂઆતમાં થોડોક વખત તકલીફ થશે, પણ પછી એ સતત તમારી સાથે રહેશે. અને કાં તો દિવસ દરમિયાન થોડોક ટાઈમ રાત્રે સૂતી વખત પહેલાં પણ તમે આ મંત્રની 1-2 માળા કરો. ઓમ હ્રીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ કરો. બીજી છે વૃષભ રાશિ છે. વૃષભ રાશિમાં બ, વ અને ઉ આ 3 અક્ષર આવે. તો આ 3 જે અક્ષરો છે એના ઉપર કોઈનું નામ બેલાબેન હોય, બિપિનભાઈ હોય, વ ઉપર વરુણ હોય અને ઉ ઉપર એ ઉષા હોય. તો આવા જુદા જુદા તમારા જે નામ છે એમાં બ, વ અને ઉ આવું અક્ષરથી તમારું નામની શરૂઆત થતી હોય અને જિંદગીના પ્રશ્નો હોય કે ન હોય, પણ ભવિષ્યમાં આવે તો પણ તમને લાભ મળે એ માટે ભક્તિનું બેલેન્સ આપણે પુરુષાર્થ કરવાનો, એની સાથે પ્રારબ્ધ સુધારવા માટે ધર્મ છે. અને ધર્મ એટલે પ્રવૃત્તિ, મારે કરવાની ફરજ હોય. તો એ ફરજમાં એક ભાગ છે તે આત્માની શાંતિ અને આત્માને આપવાનો ખોરાક, એ આપણું ઈશ્વરનું નામ છે. તો જે વૃષભ રાશિના જાતકો છે તેમણે ઓમ ગોપાલાય ઉત્તર ધ્વજાય નમઃ, ઓમ ગોપાલાય ઉત્તર ધ્વજાય નમઃ આ મંત્રના રોજ યથાશક્તિ જપ કરવા જોઈએ, તો એમના જીવનની સમસ્યાઓ દૂર થાય. પછીનો ત્રીજો મુદ્દો છે અને તે છે મિથુન રાશિ. મિથુન રાશિમાં અક્ષરો આવે ક, છ અને ગ. આ 3 અક્ષરો ઉપર કોઈનું નામ હોય તો એ મિથુન રાશિ થઈ. તમારા નામની જન્મ રાશિની વાત નથી કરતા, કારણ કે કોઈને જાણકારી ન હોય, અથવા જાણકારી છે પણ કેટલાક લોકો એવા છે કે જે ગમતા નામ રાખે છે, રાશિ પ્રમાણે નથી. તો જેની મિથુન રાશિ ઉપરનું નામ છે તેવા જાતકોએ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો
યથાશક્તિ રોજ જપ કરો. પછીની રાશિ છે એ કર્ક છે. કર્ક રાશિના 2 અક્ષર આવે, હ અને ડ. આ કર્ક રાશિ નામ હોય તમારું હ અને ડ ઉપર હોય તો તેવા જાતકોને જિંદગીની સમસ્યામાંથી મુક્ત થવા માટે ઓમ હિરણ્યગર્ભાય, ઓમ હિરણ્યગર્ભાય અવ્યક્તરૂપિણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય અવ્યક્ત રૂપિણે નમઃ. આ મંત્રનો જાપ કરવાનો. સિંહ રાશિના જાતકો જેમનું નામ મ અને ટ ઉપર છે, એને જો જીવનોની સમસ્યા અને સંઘર્ષો હોય તો એમણે ઓમ ક્લીમ બ્રહ્મણે જગદાધારાય નમઃ આ મંત્રનો જાપ કર્યા કરવો. યથાશક્તિ જેટલા થાય તેટલા જાપ કરશો તો એનાથી લાભ થશે. પછી છે તે કન્યા રાશિ. ઓમ નમો પ્રીમ પિતાંબરાય નમઃ, ઓમ નમો પ્રીમ પિતાંબરાય નમઃ. જે લોકોના નામ એ કન્યા રાશિ ઉપર છે, એટલે કે પ, ઠ અને અણ, આ 3 અક્ષરો પૈકીના કોઈ એક અક્ષર ઉપર નામ છે, એમની રાશિ થાય છે તે કન્યા. એમણે ઓમ નમો પ્રીમ પિતાંબરાય નમઃ મંત્રના જાપ કરવા. પછી છે તે તુલા રાશિ. તુલા રાશિના 2 અક્ષરો છે ર અને ત. આ જાતકોને જીવનના સંકટો અને સંઘર્ષો હોય તો ઓમ તત્વ નિરાંજનાય તારકરામાય નમઃ આ મંત્રનો યથાશક્તિ રોજ જપ કરવો. પછી આવે છે તે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિમાં અક્ષરો આવે ન અને ય. આવા જાતકો તેમણે યથાશક્તિ યથાસમયે ઓમ નારાયણાય નૃસિંહાય નમઃ આ મંત્રનો જપ કરવો. જેમની તુલા રાશિ છે તેમને આપણે કહીશું ઓમ તત્વ નિરાંજનાય તારકારામાય નમઃ. વૃશ્ચિક રાશિ છે તેમણે ઓમ નારાયણાય શૂરસિંહાય નમઃ આ મંત્રનો જપ કરવો. જેમની ધન રાશિ છે, ધન રાશિમાં તમને ભ, ધ, ફ અને ઢ આ 4 અક્ષરો ઉપર કોઈ જાતકોના નામ છે, તો આવા જે જાતકો છે કે જેમની ધન રાશિ છે તેમણે રોજ યથાશક્તિ ઓમ શ્રીમ દેવકૃષ્ણાય ઉર્ધ્વર્ષંતાય નમઃ આ મંત્રના જપ કરવા. મકર રાશિ. મકર રાશિમાં ખ અને જ 2 અક્ષરો આવે. જે જાતકોની મકર રાશિ છે એ જાતકોએ રોજ યથાશક્તિ ઓમ શ્રીમ વત્સલાય નમઃ આ મંત્રનો જપ કરવો. ઓમ શ્રીમ વત્સલાય નમઃ આ મંત્રના યથાશક્તિ જપ કરવા. હવે છે તે કુંભ રાશિ. કુંભ રાશિમાં ગ અને 3 સ, આપણા કક્કો બારકડીમાં સગડીનો સ, સકોરાનો સ અને ષટકોણનો સ, આ 3 શ અને ગ આ 4 અક્ષરો એ કુંભ રાશિમાં આવે. જે જાતકોના નામ એ કુંભ રાશિ ઉપર હોય તેવા જાતકોએ રોજ યથાશક્તિ જપ ઓમ શ્રીમ ઉપેન્દ્રાય અચ્યુતાય નમઃ આ મંત્રનો જપ કરવો. ઓમ શ્રી ઉપેન્દ્રાય અચ્યુતાય નમઃ આ મંત્રનો જપ કરવો. પછી લઈશું તે મીન રાશિ. રાશિઓમાં છેલ્લી રાશિ તે મીન રાશિ છે. મીન રાશિમાં દ, ચ, જ અને થ આટલા અક્ષરો આવે. આ અક્ષરો ઉપર કોઈ જાતકનું નામ હોય, જીવનમાં કોઈ સંકટો હોય તો તેમણે ઓમ ક્લીમ ઉદ્વધૃતાય ઉદ્ધવારિણે નમઃ
આ મંત્રના યથાશક્તિ જપ કરવાના થાય. કેટલાક જાતકો જે ફોન દ્વારા સંપર્ક કરે છે એમના પ્રશ્નો એ ધનધાન્યની સમૃદ્ધિ માટેના હોય છે કે આવક થાય છે પણ ખર્ચ વધારે રહે છે, અથવા સ્વાસ્થ્ય માટેના ખર્ચાઓ થાય છે, બચત થતી નથી વગેરે. આવા જાતકો માટે રાવણ સંહિતામાં ધનધાન્ય સમૃદ્ધિ માટે 76 પદનું શ્રીપદની ઉપાસના બતાવી. આવી ઉપાસના એ હમણાં તારીખ 19મી એપ્રિલે અક્ષય તૃતીયા આવશે એ દિવસે, અથવા 24મી એપ્રિલ 2026 દુર્ગાષ્ટમી છે. એ દિવસે રવિવાર અને શુક્રવાર છે. બેમાંથી એક દિવસે તમે આ પ્રયોગ કરી શકો. યંત્ર એનું છે તૈયાર, એક કોરા કાગળ ઉપર તમે કંકુથી અથવા અષ્ટગંધથી કે ચંદન પાવડરથી કરી શકો. 45 દિવસ સુધી સૂર્યાસ્ત પછી એટલે સાંજના અથવા રાત્રિના સમયે રોજ 66 માળા શ્રીમ નમઃ મંત્રની કરવી. પછી તમે જે યંત્ર છે તેને એ વાળી અને તમારા ઘરની તિજોરીમાં કે ધંધા વ્યવસાયના સ્થળે રાખ્યો. આવકમાં વૃદ્ધિ થશે અને એની સાથે તમારા જે ખોટા ખર્ચાઓ છે કે અયોગ્ય ખર્ચાઓ થાય છે સ્વાસ્થ્ય માટે ને વગેરે માટે એ ઘટશે અને બચત થશે. હવે આપણે પ્રશ્ન છે તે રોગ નિવારણ. જાતકોને ક્યારેક એવા રોગો સાધ્ય અસાધ્ય થાય છે, વખતો વખત સ્વાસ્થ્યના પ્રશ્નો હોય, તો એવા સર્વરોગ નિવારણ યંત્ર, મંત્ર અને નવગ્રહ કવચનો એક સરસ વિધિ છે. એક યંત્ર સ્ક્રીન ઉપર આપણે મૂકવા પ્રયાસ કરીશું. એ યંત્રની આકૃતિ એક કોરા કાગળ ઉપર તમે કંકુ, ગંધ અથવા અષ્ટગંધથી તૈયાર કરો. પછી તમારે અનુકૂળ સમયે મહિનાનો કોઈ પણ સોમવાર લો. એ દિવસે આ યંત્ર દોરેલું એ તમે સામે મૂકી અને નવગ્રહ કવચનો પાઠ કરો. પ્રારંભ કર્યાના સોમવારથી 36 દિવસ સુધી, 1 મહિનો અને 6 દિવસ સુધી રોજ 3 વખત પાઠ કરવાનો છે. અને એ નવગ્રહ કવચનો પાઠ કર્યા પછી તમારે એ જે યંત્ર તૈયાર થાય, નાનકડું બનાવવાનું, બહુ મોટું નહીં બનાવવાનું. એને તાંબા અથવા સ્ટીલ અથવા ચાંદી, એનું માદળિયું, તાવી જેવું બજારમાં મળે છે પૂજા અપાવાળા ત્યાં ને સોના ચાંદીના જે વેપારીઓ છે એમને ત્યાં, એમાં એ તમે કાગળને ભરી દો અને પછી એનું ઢાંકણું બંધ કરીને ખુલે નહીં અથવા અંદર પાણી ન જાય એ રીતે એને સીલ કરી દો. અને એને કાળા દોરામાં ગળામાં પહેરો અથવા જમણા હાથના બાજુ ઉપર બાંધી રાખો. તો એ સ્વાસ્થ્ય તમારું વખતો વખત બગડતું હોય, સાધ્ય અસાધ્ય રોગ ભોગવતા ઘરમાં કોઈ આપણા વડીલો કે સંગાથીઓ હોય, એમને સારું થશે. કેટલાક વિદ્યાર્થીઓ જેઓ 10મા 12મામાં આવ્યા છે કે સ્કૂલમાં જવાનું શરૂ કર્યું છે અને જેના કેરિયર વિશે માતા પિતા ચિંતિત છે, એવા એ માતા પિતાઓ અથવા વિદ્યાર્થીઓ એ પણ મને કોન્ટેક્ટ કરે છે કે અમને યાદ રહેતું નથી વગેરે. યાદ રાખવા માટેની સ્મરણ શક્તિ વધારવા અલગ અલગ ઉપાયો છે. આપણે કાળી કિતાબની એટલે કે રાવણ સંહિતાની જ વાત કરીએ તો રાવણ સંહિતામાં વિદ્યા પ્રાપ્તિ પ્રયોગ બતાવ્યો. સવારે સ્નાનાદિક શૌચ કર્મ કરો, નાવા ધોવાનું, બ્રશ કરવાનું વગેરે કામ પરવારી લો. નહીને પછી સૂર્યને અર્ઘ્ય આપો. અર્ઘ્ય તમે સમજો છો કે પાણી એક તાંબાના લોટામાં લઈ અને સૂર્યનારાયણ સામે ઊભા રહી અને એને અર્ઘ્ય આપો. ત્યાર પછી તમારા આખા દિવસમાં જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે રોજ આ મંત્ર, અહીંયા તમને સ્ક્રીન ઉપર હું એવું અપેક્ષા રાખીશ કે બતાવે, એ મંત્રના યથાશક્તિ જપ કરો. મિનિમમ 1 માળા તો રોજ કરો અને તમારા અનુકૂળ સમયે કરો. ભણવાનો ટાઈમ બગાડો, આ જ ટાઈમે કરો એવી કોઈ જીદ આપણે નથી રાખવી. કારણ કે વિદ્યાર્થીઓનું જીવન એ બહુ જ અતિશય પ્રવૃત્તિમાં હોય છે, સ્કૂલો, ટ્યુશનો અને પોતાને તૈયાર કરવાનો સમય. તો ખાસ કરીને 10મા 12માના વિદ્યાર્થીઓને સમયનો અભાવ હોય તો સૂતા પહેલાં પણ તમે 1 માળા કરી શકો. મંત્ર છે ઓમ નમો
હયશિરસે વિદ્યાધ્યક્ષાય વૈ નમઃ નમો વિદ્યા સ્વરૂપાય વિદ્યાદાત્રેય નમો નમઃ. આ મંત્રનો રોજ જાપ કરવાનો તો તમને વિદ્યા પ્રાપ્તિ થાય. ત્યારબાદ એક બીજો જ મંત્ર પણ એમાં આપેલો છે, એના પણ યથાશક્તિ તમારે જપ કરવાના છે. નમસ્તે શારદા દેવી સરસ્વતી મતિ પ્રદે વત્સમ મમ જીવહાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. આ મંત્રનો પણ તમારે રોજ જપ કરવો જોઈએ. આ બે મંત્રોના યથાશક્તિ જપ જે વિદ્યાર્થી રોજ કરે તે વિદ્યાર્થીને વિદ્યામાં સ્મરણ શક્તિ વધે અને એમની હોશિયારી વધે અને પરિણામ સારું મળે. ગયા વર્ષ સુધીના જે 10મા 12માના વિદ્યાર્થીઓ છે તેમની સાથે મેં આ પ્રયોગોની ચર્ચા કરી છે. એક બીજો પણ પ્રયોગ છે સરસ્વતી સ્તોત્રનો, પણ એ કાળી કિતાબ કે રાવણ સંહિતાનો નથી, માટે મેં અહીંયા નથી ચર્ચા કરી. હવેના ભવિષ્યના આપણા પ્રોગ્રામોમાં આવી જે અનુભવ સિદ્ધ વાતો છે એની ચર્ચા કરીશું. હવે ત્રીજો પ્રશ્ન આવે છે અને તે છે લગ્ન નહીં થવાનો. ખાસ કરીને પુરુષ જાતકોને એ કન્યા મળવાના પ્રશ્નો છે. કન્યા આ પાડે પછી ના થાય છે, અથવા તો એન્ગેજમેન્ટ સુધી પહોંચ્યા પછી સંબંધો તૂટે છે. આવા અનેક પ્રશ્નો છે. બહેનો પણ હવે સમાજમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને એક નવો જ સમાજ વિકાસ પામ્યો છે. ત્યાં બહેનોને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે. તો કોઈ કારણોસર ધારો કે ક્યાંક તમારો સંબંધ નક્કી થાય અને કદાચ તૂટે પણ ખરો, બંનેનું સ્વતંત્ર જીવન છે અને સાથે સહચારમાં જીવવાનું છે, તો આવા સમયે પાત્ર યોગ્ય મળે એ માટે આ રાવણ સંહિતામાં એક સરસ પ્રયોગ બતાવ્યો છે કે તમે ઘરનો એક પૂજાનો કે ગમે તે જગ્યા પસંદ કરો, ત્યાં તમે આસન પાથરો. આસનના 4 જે ખૂણાઓ હોય ત્યાં બહાર એક એક કેળું મૂકી દેવાનું અથવા કેળાનું પાન મૂકવાનું. શહેરોમાં કેળાનું પાન મેળવવું અઘરું છે, માટે આપણે એને કેળું મૂકી શકીએ. અને પછી તેલ કે ઘીનો દીવો તમારી સામે કરો, તમે આસન ઉપર બેસો, 4 ખૂણામાં 4 કેળા મૂકો અને ત્યાર પછી આપેલા મંત્રને તમે યથાશક્તિ જપ કરો. શક્ય હોય તો રોજ તમારા અનુકૂળ સમયે એક માળા કરો. એ આસન ઉપર બેસીને ઓમ કલ્પતમ વિશ્વાસુ ગંધર્વરાજ સર્વકન્યાનામ માધનામ પતયે યાભીલસિતા ભાર્યા દેહી સ્વાહા. આ મંત્ર એ રાવણ સંહિતામાં આપ્યો છે. એના 125 દિવસ સુધી રોજ એક માળા કરો તો તમને કન્યા મળી જશે, લગ્ન પણ થઈ જશે. અને 125મો દિવસ હોય ત્યારે માળા પૂર્ણ કર્યા પછી નાનકડી બાલિકાઓ કુમારિકાઓને કેળાનો પ્રસાદ દાન કરો. આ કર્મ કરવાથી જેમના લગ્ન નથી થતા તેવા જાતકોને લગ્ન માટે યોગ્ય પાત્ર મળશે અને લગ્ન જીવન સુખી થશે. હવે આપણે જે જોઈએ છીએ તે કાળી કિતાબમાં જુદી જુદી રાશિઓ, અંગો ઉપર એનું પ્રભુત્વ અને એમના થોડુંક અંગોનું જે કોઈ દેખાવ છે તેની વાતો, પછી એનું સ્થાન કયું છે કુંડલીમાં, અંગોનું પ્રતિનિધિ કયું કરે છે, એની પ્રકૃતિ એટલે સ્વભાવ આપણો જે વાત પિત્ત અને કફ પ્રકૃતિની વાત આયુર્વેદ કરે છે તે એ કયા પ્રકારની હોય, રાશિનો માલિક અથવા અધિપતિ કયો ગ્રહ છે, એનાથી શરીરના કયા અંગોની તકલીફો થાય અને કયા રોગો થાય અને એના ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે રાવણ સંહિતામાં, તે શું છે તેનો અભ્યાસ કરીશું. તો પહેલી રાશિ મેષ રાશિ છે. મેષ રાશિ એનું જે કાળપુરુષના અંગ ઉપર પ્રતિનિધિત્વ છે તે માથું છે. એનું પ્રભુત્વ છે એ તમે ઇમ્યુનિટી સિસ્ટમ કહો છો અથવા આપણે એમ કહીશું કે રોગ પ્રતિકારક શક્તિ, તો એના ઉપર છે, જેને આપણે જીવન શક્તિ આ કાળી કિતાબમાં કીધી છે. એનો જે ભાવ છે કાળપુરુષનું માથું ક્યાં છે તો કે કુંડળીના પહેલા ભાવમાં, અને એનું અંગો ઉપર પ્રતિનિધિત્વ કયું
તો સ્વાભાવિક છે કે જો મેષ રાશિ એ માથા ઉપરની હોય તો પહેલું આપણું અંગ છે એ જાતકનું માથું છે, બીજું મગજ છે અને ત્રીજું છે એ માનસિક શક્તિ છે. એની પ્રકૃતિ કઈ તો કે એની પિત્ત પ્રકૃતિ છે. આ જે રાશિ છે તેનો ગ્રહ અધિપતિ ગ્રહ તે સૂર્ય છે. તો શરીરના કયા અંગોને તમે જો રાશિના કોઈ અંશો વગેરે એ યોગ્ય ન હોય અથવા પાપગ્રહ પડ્યા હોય તો એવી મેષ રાશિના જે જાતક છે એમને હૃદય, ચામડી, પેટ, માથું, હાડકાં, હોજરી, જમણી આંખ અને શરીરની બનાવટ, દેહ રચના આ બધા ઉપર એની અસર જોવા મળે મેષ રાશિ અને સૂર્યના ગ્રહની. હવે એવા જાતકોને ભવિષ્યમાં કયા કયા પ્રકારના રોગો થવાની સંભાવના છે તેની ચર્ચા કરીએ. તો પહેલું છે તે હૃદય રોગ, બીજું છે હોજરીના રોગો, ત્રીજું છે ચર્મ રોગો, ચોથું છે અસ્થિભંગ, નેત્રની પીડા, તાવતરીઓ આવવાની તકલીફ અને માનસિક રોગ અથવા કોઢ થવાની શક્યતા રહે. આવા જાતકોએ કોઈ આયુર્વેદના જાણકાર ડૉક્ટરોને મળી અને કાથો છે, અનંતમૂળ છે, ખોરાકમાં મસૂર દાળ છે, ગોળ છે, આ બધાનો પ્રયોગ કરવો જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ ખાવા પીવા દવામાં. અને ઈશ્વરને તમે કોઈ પુષ્પ ચડાવતો હોય તો લાલ પુષ્પ અર્પણ કરવું જોઈએ. કેટલાક જાતકો એ રુદ્રાક્ષ માટે પણ પૂછે છે તો રાવણ સંહિતા એ ભગવાન શિવનો ઉપાસક રાવણ માટે એ રુદ્રાક્ષના પ્રયોગ બતાવે છે કે જે જાતકોની મેષ રાશિ છે એવા જાતકોએ પંચમુખી રુદ્રાક્ષ એ ધારણ કરવું. ગમે ત્યારે બજારમાંથી લાવીને કે ગમે ત્યાંથી લાવીને ધારણ ન કરાય. સાચું રુદ્રાક્ષ હોવું જોઈએ, એની કેટલીક પૂજા પ્રયોગ છે તે પણ કરવો જોઈએ. એ કોઈ બ્રાહ્મણો દ્વારા કરાય પણ એમાં બહુ કોઈ ખર્ચ કરી નાખવાની જરૂર નથી. બીજી રાશિ છે તે વૃષભ રાશિ છે. વૃષભ રાશિ એનું જે પ્રતિનિધિત્વ છે કાળ પુરુષ અને વ્યક્તિના શરીર ઉપર તે ચહેરો છે. આ ચહેરા ઉપર એ વૃષભ રાશિનું આધિપત્ય છે અથવા પ્રતિનિધિત્વ છે. એનું પ્રભુત્વ કયા બાબતોમાં છે તો કે હાડકાં અને શરીરની જે માંસપેશી છે એના ઉપર વૃષભ રાશિનું પ્રભુત્વ છે. એ રાશિનું નૈસર્ગિક જે શક્યતા છે તે સ્થાન કયું તો આપણે કહીશું બીજો ભાવ. જન્મકુંડલીનો બીજો ભાવ છે તે એના ઉપર અસર કરે. હવે લઈશું તે એના અંગોનું પ્રતિનિધિત્વ કયા કયા છે તો કે પહેલું છે ચહેરો, બીજું છે નેત્ર, ત્રીજું નાક, ચોથું કાન, જીભ, દાંત, આંગળીઓ, નખ, હાડકાં અને માંસપેશી. પ્રકૃતિ કઈ રહે તો કે વાત પ્રકૃતિ રહે. આવા જાતકોને વાત પ્રકૃતિ રહે. એનો ગ્રહ કયો વૃષભ રાશિનો તો એ છે તે ચંદ્ર ગણવો. આમ શુક્ર છે વૃષભ રાશિનો માલિક. પણ આપણે અહીંયા જે અસર લઈશું તે ચંદ્રની લઈએ. તો ચંદ્ર રાશિની અસર તરીકે ગણીએ તો હૃદય, ફેફસાં, રક્ત, ડાયાબિટીસ, આંખની તકલીફ અને મૂત્રાશયની તકલીફો થાય. ક્યારેક કાનની તકલીફો પણ થઈ શકે છે. તો નેત્રની દૃષ્ટિની પણ તકલીફ થઈ શકે. આવા જાતકોને મૂત્ર સંબંધી રોગો થાય, શરીર કાંતિનો નાશ થાય, શરીરનું ઐશ્વર્ય છે તે તૂટી જાય અને નેત્ર પીડા થાય, અજીર્ણ થાય, ગળાની પીડા થાય, અવાજ બેસી જાય, મધુપ્રમેહ થાય, યૌન રોગો થવાની શક્યતા છે. ક્યારેક એ નપુંસકતા આપે છે, તાવ, દમ, ઉધરસ અને જલોદર જેવા રોગ થાય. આ બધું થવાની શક્યતા છે એમ કહીશું આપણે. રાવણ સંહિતાએ વર્ણન કરેલું છે એ પ્રમાણે. આવા જાતકો એમણે 2 મુખી રુદ્રાક્ષ એ તમને બજારમાં મળી જાય અથવા 7 મુખી રુદ્રાક્ષને સિદ્ધ કરી અને તમારે પહેરવો જોઈએ. કયા કલરનો દોરો લેવું એવું પણ કેટલાક જાતકો પૂછે છે. તો એ થોડી ગણતરીપૂર્વક કોઈ જ્યોતિષી તમને ગાઈડ કરી શકે, તમે એ ગાઈડન્સ લઈ શકો.